આમાં શું છે માહિર? ડબ્બામાં શું છે? શું છે એમાં? શું કામ કરે? બસ પણ હવે હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે માહિર મારી સાથે છે અને એણે ખરેખર એકદમ મસ્ત નવા કપડાં પહેર્યા છે. મેં તો નાઇટીમાં બેઠેલો છું અને માહિર છે એ અત્યારે જાય છે એની ઘરે. પપ્પા મમ્મી બંને એને મૂકવા જશે. અને છે ને ત્યાં હુઈ જાય પપ્પા. ના હુઈ જાય ના, ત્યાં હવે માહિર કહે કે મારે નથી જવું, પણ આને ધરા લઈ જાય છે કેમ કે ભાઈ આને જવું તો પડે, સ્કૂલ છે બધું આ વગેરે બધું આનું મેન્ટેન કરવું પડે, બરાબર ને દીકરા? અને છે ને અને નાના છે ને ત્યાં હુઈ જાય. નાના હુઈ જાય ને. હા. અને કાલ આવતા રહે હું અમે. નહીં, નાના નાની આવતા રહે. તારે ત્યાં પાછું રહેવાનું છે તારા મમ્મી સાથે. હો ને? આઈ છે જે આ જવાનું નામ ધરા લઈ આ તો પટાવીને લઈ જાય ને. અને છે ને લુગડા પહેરે અને મસ્તના લુગડા પહેરે. એટલા બધા હે મારે તો. કેટલા બધા છે? એટલા બધા ડૂસા પહેરા. ડૂસા પહેરા? કપડા છે કે ડૂસા છે? ડૂસા તો કપડા. ડૂસા કપડા. અલ્યો રૂમાલ તો લઈ જાઓ. ટાટા. ઘરમાં બચ્ચું કોણ? હું, દાદી અને ફૂઈ. તક્ષ છે ની સ્કૂલે છે, આવશે બપોર પછી. ત્યાં સુધીમાં જમવાનું બધું મારે જ રેડી કરવાનું છે. અરે કોઈ નથી તો મમ્મીનું કામ ભાઈ સંભાળે. થોડુંક ભાઈ કહેશે ને થોડુંક મારું. અત્યારે સાંજનો સમય છે તો હું છે ને અત્યારે આ રોટલી કરી નાખું. તક્ષ છે ને એ ભીંડાનું શાક કરી નાખશે અને રોટલો. હા, રોટલો. ટોમી માટે રોટલો. મને રોટલો આવડતો નથી, તક્ષ કરી નાખશે. એ બધું મારી માથે કા? હા. તો જો તે મારો બ્લોગ બનાવ્યો હતો ને, હું રોટલી કરતો, અત્યારે તું ભીંડા કરે છે ને એ બ્લોગ બનાવ્યો. જો બનાય જો ગાઈસ આપણી આ રોટલી છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહીંયા તક્ષના ભીંડા હરખું પકડે. આપણે છોકરા છીએ બાપા, આપણે વાગે રાખે. એય ધ્યાન રાખ ની, શું કરે? હાઈલા જાદુ. ફાઇનલી ગાઈસ મમ્મી પપ્પા આવી ગયા છે. સેકન્ડ ડે છે આજે અને બપોરે મેં બધું બનાવી નાખ્યું હતું, ખાલી રોટલા બાકી હતા. એ તો મને આમી નહોતા આવડતા. મેં થોડી દાદીની હેલ્પ લીધી, પણ થયું એવું કે મમ્મી પછી આવી ગયા અને એ રોટલા બનાવવા વળગી ગયા છે. બપોરના 12 વાગ્યાની વાત અને અત્યારે વાગે છે 3. વાહું આખું દુખી એવું લોટ મારીને. હા, ઘડો મમ્મી રોટલા ઘડો ને હવે છે ને ક્યાંય મૂકીને જતા નહીં. વાહે પડજા બેઠી છે એનું થોડુંક વિચારાય. હેલો ગાઈસ, રોટલા છે મારા તેજસભાઈ. ના, દાદીએ કરેલા હે. મેં ખાલી એક જ કર્યો તો. જો હા, જો આ એનો આકાર તો બતાડો. આ જો કોક મારું મોઢું લાગે. આ એક પૂરો ગાઈસ. ધરતી કપ થયો. જો તળાર પડી ગઈ. એ ટોમી એ શું ખાજ? લાઈવ પાછો દે નહીં. ઓય ક્યાં ભાઈગો? આઈ લાવ, મને આપી દે. હા, એ કંઈ ખાવાનું છે? હા જો તો ગાઈસ આ ટોમી છે ને એ દેવાનું જ નથી. ઘણી મહેનત કરશું પણ નહીં દે. લાવ જો લાવ દે ને. એ ભાઈ જોયો. તો ગાઈસ અત્યારે હું અને મમ્મી જઈએ છીએ કેશોદ અને અહીંયા એનું કારણ છે કે માહિરના અહીંયા છે ને બેગ પડેલા છે. અહીંયા એના થોડા કપડાં પહેરેલા છે, એને પાછા દેવા જઈએ. એ જતા હતા ને ત્યારે લેતા જ ભૂલી ગયા. અત્યારે અમે હવે એને પાછા દેવા જઈએ છીએ. તો ચાલો આપણે મળીએ કેશોદમાં માહિર પાસે. તો ગાઈસ હું માહિર પાસે આવી ગયો છું અને માહિર તમારી સામે છે. માહિર સે હાય. એ હરખું કે ગાંડાની જેમ ના હોય કઈ. તો માહિર દોસ્તારને ઈમ કે યા છે ને બધા હાય કે હાય ખોટ તો છે ને નો ખાતો હું તો ને મારી પાણાથી તો હઈ જા તો છે ને ઈમ કરશે તું નો ગયો તો ઈ. હા, એ એક નંબરનો વાતુડો છે હો. આને તો છે ને જોજો છમછમ જ કરવું છે. બસ હવે આમાં શું છે માહિર? ડબ્બામાં શું છે? ડબ્બામાં કી છે હાય. શું છે એમાં? ડિંકો તો ને કઈ છે ને આમાં પોઈતરા હતા પણ નાળિયેર ના જો. હા બનગર કચરો હે. ત્યાંથી અમેલ હે ત્યાંથી અમેલ
ક્યાંક પડી જાય તો ક્યાંક. જો આ હું છે એમ કે હા આ શું છે? ઈ તો છે ને આ પતળું છે ખરેખર જો માથે પડે મને કે એટલે મને કે આ હું છે એમ કે એટલે હું જવાબ આપું. અને આ છે ને નીચેનું ઈમાં છે ને ફોઈતરા હે આમ ઉટે રૂપે યાગલામાં આવે હે આ નથી દેખાતું આ આડું છે ને પતળું અહીંથી જોઈએ ને પાનો પડી જાય નીચે એ શું છે? મારું સ્વિમિંગ પૂલ છે તારું સ્વિમિંગ પુલ છે? આમ ઠેકડો મરાય વાહ. છે ને ઓલામાંથી છે ને ઓલો નળ નથી ઓલો નળ હા. ત્યાંથી આ માઈ છે એટલું બધું પાણી હે અને આવા પાણી આવી ગયું અહીંથી ઠેકડા મારી દે અને પછી નાવાનું કા? ગાઈસ અમે તો જો જવાના હતા ને તો વરસાદ થઈ ગયો અહીંયા. જો કેટલો વરસાદ ચાલે છે. માહિર હવે દીકુ કઈ રીતે જવું આપણે? હે શું કીધું? વરસાદ રહીએ પછી? જો માહિર પણ ગઈ છે વરસાદ રહી જાય ને પછી જવું હવે. ડેડકો આવી ગયો. ડેડકા જ છે કઈ છે જો બધા નાના નાના ડેડકાના બચ્ચા જો બધા. આ કોઈ માખી નથી, ડેડકા છે બધા. હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવું જો કેટલા ડેડકા. હાય ભાઈ માહિર તો છત્રી લઈ લીધી. હે માહિર એ શું કરવું? માહિર જો માહિર કચરો ફેલાવતો નથી ક્યાંય. માહિર કચરો કેમાં નાખશે? માહિર કચરો કેમાં નાખીશ તું? એ તો એમાં પાણી ભરે મને એમ કેવા કચરા પેટીમાં નાખીશ. એ તો પાણી ભરે છે. તો વરસાદ તો નથી. માહિર કે હાલો ઝડપથી ભાગીએ ને ફરીએ કા? શું છે એમાં? પાણી છે ટીપા ટીપા કઈ વાંધો હાલ આપણે પહોંચી જાવ. તો ગાઈસ અમે બગીચાએ ગયા હતા પણ બગીચા ત્યાં બંધ હતો ત્યારે વરસાદની સિઝનને લીધે. અને માહિર છે અને કાલ બગીચો ખુલશે હા બગીચો તું આવીને કાલ મને લાગે અત્યારે નહીં 4-5 વાગે ખુલતો લાગે એવું હશે માહિર. હું હુવાના તાણે હા હુવાના ટાણે થોડી હોય 4-5 વાગે કોઈને ઉઠે ને બધી પછી ખોલે. અને હું છે એમ કેવું માહિરને છે ને ફાફડા જલેબી ખાવા પણ હવે તો હે ને આયા નથી જલેબી તો હે ને આમ ચટી છે થઈ જ છે માંગોળો હા માહિરને બહુ ભૂખ લાગી કા? હા હું તો ભૂખન મળી જાય એ નહીં એવું ના બોલાય. તો ગાઈસ અમે તો પાછા અહીંયા માહિરના ઘરે આવી ગયા છીએ પણ માહિરને જલેબી ખાવી હતી. અમે ઘણી બધી જગ્યાએ ફેરા પણ જલેબી જ ના મળી કા માહિર? માહિર કે હું તો જલેબી ખાધા વગર ન રહી ગયો. પણ નથી ક્યાંય. શું કરવું મારે? તને ક્યાંથી લઈ દેવી? એટલે રહેવા દે ને. હું કામ કરે છે? પણ હું કામ કરે? બસ પણ હવે એ રહેવા દે હાલ. તું ક્યાંક મને હમણાં બધું હાલ. તો ગાઈસ માહિરને લઈને હું પાછો આવી ગયો છું બજારમાં અને આને કેડબરી ખાવી છે તો આપણે આને કેડબરી લેવડાવી દઈએ પેલા. ચાલ હાલ આવતા રહી. કઈ જોઈએ? મોટી કઈ? આ જોઈએ આ જોઈએ. આ તો તારે કઈ જોઈએ બોલ ને? આ જોઈએ. મોટી કઈ જોઈએ? આ ઝીંકી કે આ મોટી? મોટી જોઈએ. આ મોટી આપી જોઈએ તો એ રેવા દે ગટુ. આ લઈ લે. આ મસ્તીની છે. આ મસ્તીની છે. હે એ મસ્તીની છે. એ ખાઈ ને તો ફુગા થાય. ફુગા મોઢામાં ઉપાડ. એ એક આપી દે. હા બસ તો પાડી નાખીને તે કિટકેટ છે. કિટકેટ શું છે? તૂટી ગઈ ને? માહિર અત્યારે સુઈ ગયું છે. માહિર સુઈ ગયું છે તો આપણે નીકળી જાય. જો એ ઉઠી જશે ને તો મને જવા જ નહીં દી. તો આપણે નીકળી જાય. મમ્મી બહાર રાહ જોઈ છે અને ઝડપથી પહોંચી જાય આપણે માંગરોળ.
તો ગાઈસ આ જ હતો આપણો આજનો વ્લોગ. જો વ્લોગ પસંદ આવ્યો તો પ્લીઝ વ્લોગને લાઈક કરી દો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ જલ્દી નવા વ્લોગમાં. બાય. પબ્લિકને શું શીખવાડવું છે? પબ્લિકને શું દેખા